તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. અને તમારું સ્વાગત છે મસ્ત મજાના નવા વ્લોગમાં. સવારના 8 વાગી ગયા છે અને આપણે જવાનું ઓફિસે છે. ટિફિન જો સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. આ બધું ટિફિનની શરૂઆતની કામગીરી. હવે સરસ મજાની સવાર પડી ગઈ છે અને 2 દિવસથી છે ને સતત વાદળછાયું વાતાવરણ રહે છે. એટલે આમ વાદળા જ રહે છે. તમારી સિટીમાં વાદળા હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આજો એને વાદળા તડકો આવતો જ નથી, એટલા વાદળા જ છે. તો ચાલો નીકળીએ હવે ઓફિસ તરફ અને સીધા આપણે ઓફિસે મળીએ. ભાઈ ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને હવે અહીંયા શાંતિથી બેઠીએ. આ તો તડકોય નથી તો ઘડીક બેઠીએ અને રાહ જોઈએ. બધા હમણાં તમે આવશે જ તે. અને આજે યાર આ વાદળછાયું વાતાવરણ છે ને એટલે આમ બધું આમ કંટાળો હોય ને આમ આળસ ચડે મને. આમ વાદળા ને એવું બધું હોય ને તો મને બહુ આળસ ચડે. આમ જાણી આમ લાગે હજી સાંજ જ પડી ગઈ છે. હા, ચાલો તો ઘડીક વાર આપણે રાહ જોઈએ અને ઘડીક શાંતિથી મોબાઈલ ઘુમાડીએ. પાછું કાંઈક કામ આવશે તો પાછું કાંઈક કામ કરશું. ભાઈ હું હાલતા જાઉં છું બેંકે, કારણ કે હજી હમણાં જઈમો તો મને એમ થયું કે હાલતા થોડાક જઈએ. બેંક મારી બાજુમાં જ છે. અહીંયા ઓફિસ છે ને અહીંયા બેંક આગળ જ છે. હા, સામે જ તે બેંક છે. તો ભાઈ આપણે હાલતા જઈએ એટલે થોડુંક ખાવાનું છે એ પચી જાય. બેંક આવી ગઈ જો રે બેંક. અહીંથી એટલા સુધી હું છે ને ગાડી લઈને આવું છું. હવે છે ને થોડુંક હાલવાનું રાખવું મારે, થોડુંક સારું રહે એમ શરીર મારું. હાલો તો બેંક આવી ગઈ. આપણે ચેક જમા કરવાનો છે, એ જમા કરતા આવીએ આપણે. તો ભાઈ આપણું કામ પતી ગયું છે. હવે આપણે શાંતિથી ધીમે જઈએ છીએ ઓફિસે હાલતા. એ પહેલાં એકાદો મસ્તીનો માવો ખાઈ લઈએ અને પછી શાંતિથી બેસીએ ઓફિસમાં. પછી સાહેબ આવશે એટલે પાછા કામ ઉપર કામ ચાલુ થવા મળશે. ચાલો અત્યારે જઈએ ઓફિસે. ઓ ભાઈ, પાછી આપણી ડ્યુટી લાગી ગઈ હતી એટલે હું ફાઇલ દેવા આવ્યો હતો. આપણે મેં તમને નહોતા મેં કીધું ઓલા મોટા બંગલા છે ત્યાંથી ફાઇલ લેવા ગયો હતો. બસ તો એ જ જગ્યાએ હું ફાઇલ દેવા ગયો હતો પાછી. અને હવે હું શાંતિથી જાઉં છું પાછો ઓફિસે. આમ રોજ જીવન છે ને એક ધાર્યું આમનામ હાલ્યા જ રાખે છે. જીવનમાં કંઈ આમ સ્પાર્ક નથી આવતો. જીવનમાં કાંઈક સ્પાર્ક લાવવો પડશે. આમ થોડુંક આમ સ્પાર્ક ને કરંટ એવો આવી જાય ને આમ જીવન જીવવાની મજા અલગ છે. રોજ એકને એક કામ કરીને કંટાળો આવે. એટલે સ્પાર્ક મારે પાછો લાવવો પડશે. કાંઈક તો કરવું પડશે. આમ નામ નહીં હાલે. કાંઈક વિચારીએ, કાંઈક મોટું વિચારીએ. નહીં કાંઈક તો કરવું પડશે. ચાલો તો કાંઈક કરીએ, કાંઈક વિચારીએ. ભાઈ આપણે રજા પડી ગઈ છે. 7 વાગી ગયા છે. આજે ઓફિસમાં બેઠા ક્યારે દિવસ વયો ગયો, ક્યારે અંધારું થઈ ગયું મને કાંઈ ખબર નથી. બોલો, અંદર સતત હું બેઠો રહ્યો. બોલો, બહાર જ નથી નીકળ્યો ક્યાંય. માવો ખાવાય નથી ગયો ને હું ક્યાંય. 7 વાગે ત્યારે હું બહાર નીકળ્યો. એટલે અત્યારે હું વ્લોગ બનાવું છું. તો ભાઈ હવે આપણે ઘરે જઈએ. થોડોક ઘરનો વ્લોગ એ આજે બનાવીએ, કારણ કે નહીંતર પછી બહુ નાનો એવો વ્લોગ થઈ જાય છે. 2 મિનિટનો 3 મિનિટનો. લ્યો, બાપુય નથી બસ ને. લ્યો, ગલ્લેમાં યાર બાપુય નથી. હવે માવો ખાવા ક્યાં જાશું યાર? મારે કેવું હોય ખબર? આપણે તમે જોયું તો માને કેવું છે ખબર? મારા રૂટીનમાં કાંઈ ફેરફાર થાય ને મારો બાટલો ફાટી જાય. જો અત્યારે 7 વાગ્યા એટલે હું ઓફિસે જ નીકળું ને એટલે હું એક માવો ખાઈને જ જાઉં ઘરે. હવે એ માવોવાળો બાપુ બંધ છે. તો બીજા માવો ખાઈશ ને તો ત્યાં મજા આવી ન આવી કંઈ ખબર નહીં. જોઈએ હવે આખો રૂટીન ફરી ગયો ને હવે મારો આમ મૂડ નહીં રહે. તો હવે બીજી જગ્યાએ જઈ માવો ખાઈ કેવો છે કેવો નહીં. જોકે સારો જ હોય છે. આપણે સૌરાષ્ટ્ર પાનમાં જ ખાઈએ માવો. કાં તો
ડિલક્સમાં ખાઈએ એટલે હું બપોરી સારી આવે. હાલો તો હવે કંઈક ખાતા બધા જઈએ માવો બહુ અને પછી શાંતિથી ઘરે પહોંચીએ. માવો ભાઈ એક નંબર છે હવે. એમાં બાબુ નાખો મેં કૂંગો, હું કોઈ બાબુ કૂંગો નથી ખાતો, તો બાબુ કૂંગો નાખો ને ઘરે મોઢામાં કમ બોલે આમ ન ખાવી ગયો ગયા કે માવો ખાવાનો. હવે આના ઘરે જ માવો ખાવો રોજ. અત્યારે હું બોલું છું એ તમને નહીં સમજાય, પણ જે માવો ખાતા છે ને એને બધું સમજાતું હશે. તો તારો ઘોટાયો રોજ આગળ હો. હા મોજ હા.